તને ખબર નહીં પડતી પેલા દિવસે હું પેલા ખેતરમાં પાણી પાવતો એટલે ચમ પેલું સીધું તોડી નાખ્યું તું પાણી બધું રડું છું ખબર નહીં પડતી તારા ખેતરમાં ખાલી દીધું એ તો મારે જમ ખબર નહીં પડતી મારે બધું પાણી રડું છું તું એટલે જોફાળ ઉકાઈ જાય બધા મારા હું કરું મારા ખેતરમાં પાણી જતું હું કરું આ બધું હેડું બધું તોડી નાખ્યું આના અંદરથી પેલું શેઠો બેડો બધું તોડી નાખ્યું પાણી બોણી બધું જીવ મારું અલા તું મારવાની વિચાર યાદ નહીં યાદ રાખજે એટલે બોલાવજે જા આટલે જ બેઠો જા ભાઈબંધ આપણા ભાઈબંધને બોલાવીને ફટાફટ ફોન કરી દઈએ આપણે હેઠળ થઈ જઈએ એટલે બાજુવાળા ખેતરમાં બહુ કમી કરી દે પાણી થોડું જતું દે એમાં આજ તો ભમાઈ જ ગયેલું હોય એને બહુ બોલી રહ્યો બહુ આજ તો એવું થયું આજે એમે હાથ સાફ કરવા હેડો એટલે ફટોફટ હું થયું ના બીજી અરે આ પેલા મારા ભાઈબંધ મેટર થઈ ગયો આપણે બી જઈએ હેડો આશિકજી ચમ કોણ બેઠા તમે શું થયું બેહો આટલે બેહો શું થયું તમારે આટલે પેલા એના નહીં ટોલા બા પેલા ટોલા અંગે ઝઘડું થઈ ગયું ચિયો ટોલા બા આ પેલો નહીં લે આપણે ખેતર વાળો પેલા દિવસે આખું બધું શેડો તોડી નાખ્યો પાણી બધા એના ખેતરમાં વાળ્યું એના અંગે ઝઘડો થઈ ગયો એ તો એને દોસ્તાને બોલાવ આપણે પછી કોઈ કમ નહીં આપણે ધોકા ધોકા મંડી પડવાનું છે આપણે બી લાવવા પડશે તો આડો ધોકા લેતા આવીએ આપણે આડો તો પેલા દઉં ધોકા લેતા આવીએ આ તો સીએ દે ધોકા ચાલુ જાય આપણે મારી નાખી એ આખો હતો ને આપણે બંકા આવ્યો ને મારો આટલા બેસી જાવ આપણે આલે યુનો કીધું ખબર આટલા આવવાનું કીધું તો આપણે આટલા બેસી જાવ આપણે કોઈથી ડરતા નહીં એમ અમે ડરતા નહીં આપણા લડાઈ બડાઈ થઈ જાય ને તો કાયદેસરની વાત નાતા ના હોય તમે પેલા દિવસે પેલા દિવસે આવ્યો ને પડી છો મારા ખેતરમાં કેટલી વખત ભમાયો હું જોયું તું પેલા દિવસે ખેતરમાં જોવા મારા આવ્યો ને પેલા ટોલે પેલો ડાબી મૂઠો નહીં ટોલો પેલા ટોલાને મારું છે બહુ પેલું મને એના ઉપર બહુ રી ચડેલી હું કે અને છેડો તોડીને પાણી વાળવા ના રહ્યો બોલ અને પાણી બધું જાય તમારે બોલાવે છે આમ કે બધા દોસ્તાને બોલાતા તારો વારો કાઢવાનો ધોકા લાવવાનો મને રસ્તા ધોકા લાવે તો ચાલ આવતો આપણા અંગાતે પછી લીડર છે આપણો લીડર છે પછી આપણો બંકો છે તો કરા આપણા એક કડામાં પતાઈ ન કે આમ તો અમે પાયા લીડર તો આપણે બહુ ખતરનાક 2-3 જણો તો હવારમાં જ મારીને આવ્યા બંકો અરે ના હાથ સાફ કરવા હવારમાં જ 2 મીટર પતાઈને હાથ શું કહું મારે હાથનો કડાવો અલા મટર નહીં મેટર કરવા જવાનું મેટર ના કહેવાય લે હા મેટર એટલે માથા ફોડવાના છે માથા આવ્યું ના હા ભોડા ફોડી નાખવાના છે આવ્યું ના હાથમાં કડું પણ કેવું છે લે 15 લાખનું છે ચોદીનું છે ચોદીનો ભાવ કેટલા 30 લાખ રૂપિયા કિલો ખબર અરે આધા કિલોનો છે 15 લાખ રૂપિયા આવી જાય આપણા કિંગ છે તો ભાઈ પહેરવાના કે આયો ના લીડર આપણા લીડર ના હંમેશા કિંગ માટે આ કડું હોય ના હું કહું એટલે આવી જાય ને તો આપણે લડવાને પેલા દિવસે હાર્યો છોડીને જતો રહ્યો મને માર ખબર તો આજ હું કીધું લે ઉભો રહે જાડિયા ઉભો રહે પણ ઉભો નતો રહ્યો ડાયરેક્ટ જતો જ રહ્યો રાજસ્થાની ઊંટડી લોબડો એટલે પેલો આશિકજી એટલે ખેતરમાં પાણી જતું ટણ્યો કરતા હતા આ તો માથા છોડ નો હોય એટલે બહુ બોલી રહ્યો તો મને કઈક આ તો 4 ફેરા મુઈએ તો साफ कर दीजिए हट जो आ से साफ વધારે પડતું બોલના કે મારા હાથમાં ધોવાઈ ગયો વધારે પડતું ના બોલ આ બેટા મારા કિંગ નો એ ઉભો એ બેટા હું એકલો
મજા આવી ગઈ હાથ ધોવાઈ ગયા પણ સાડા હવે મારવાના ખતરનાક હાથ ધોવાઈ ગયા આપણે આપણા હાથની હવે ખાવા ખાધી બધી બંધ થઈ ગઈ હાથ સાફ થઈ ગયા મારતો તો સી હવે આવ્યો ને હવે ને પહાડ જઈને માફી માંગાવી હાડો હેડો